રાપર તાલુકામાં મહાશિવરાત્રી નિમિત્તે પૌરાણિક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। આજે દેવોડા દેવ મહાદેવના પવિત્ર પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે બાગડ દસ્તાર જે પૌરાણિક મહત્વ ધરાવે છે અને પાંડવકાળીન વિરાટ નગર તરીકે ઓળખાય છે, ત્યાં પાંડવોએ અજ્ઞાતવાસ વિતાવ્યો હોવાના પુરાવા મળે છે। આવા ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા બાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલા અનેક શિવાલયોમાં આજે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। રાપર શહેરમાં આવેલા પૌરાણિક જાગેશ્વર, નાગેશ્વર, અંકલેશ્વર, રામેશ્વર, દુધેશ્વર સહિતના શિવાલયોમાં તેમજ બેલા ગામના બિલેશ્વર, નાગતર, નીલાગર, વિથરોએશ્વર, પાતાળેશ્વર, ઝરટપકેશ્વર સહિતના શિવાલયોમાં ભાવિકો ઉમટી પડ્યા હતા। ભક્તોએ હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે દર્શન કરી મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી। મહાશિવરાત્રી નિમિત્તે વિનુભાઈ થાનકી, નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશ સોની, મધુભા વાઘેલા, નવુભા વાઘેલા, ભીખુભા સોઢા, મેહુલ જોશી, હેમગર ગૌસ્વામી, હિરાગર ગૌસ્વામી, હકુમતસિંહ સોઢા, મહેશ સુથાર, આશીષ ગૌસ્વામી, કિશોરગીરી ગૌસ્વામી, જયશ્રીબેન સોની, કિરણબેન થાનકી, રમીલાબેન સોની, સોનુબેન ભીંડે, મહેન્દ્રસિંહ વાઘેલા, મેહુલ રૈયા, જયંતિભાઈ ઠક્કર, સાગર ઠક્કર, કિશન કારિયા, દયારામ મહારાજ, મનુભાઈ રાજગોર, સુરેશભાઈ સોલંકી, રાહુલ કારિયા, વિશાલ મીરાણી, જયચંદે, ભાવેશ મીરાણી, નરેન્દ્ર માલી, નવીન માલી, ધર્મેન્દ્ર કચ્છી, રેણુકાબેન રૈયા, તેજલબેન મીરાણી, મનોરમા સોલંકી, લક્ષ્મીબેન ગોસ્વામી, નર્મદાબેન સોલંકી સહિતના આગેવાનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। સાંજે 4 વાગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાપર ઇન્ચાર્જ પીઆઈ વી સેગલ તથા સેંકડ પીઆઈ SV ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર વાગડ દસ્તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। મહાશિવરાત્રી એટલે કે શિવનો પ્રાગટ્ય દિવસ, શિવ અને શક્તિનો પ્રાગટ્ય દિવસે આજે આ પૌરાણિક ધરતી જે વાગડ, જે પાંડવકાલીન સમયમાં એના અવશેષો મળેલા છે, એવા રાપરની ધીંગી ધરા ઉપર આજે રાપર શહેરમાં જાગેશ્વર મંદિર, નાગેશ્વર મંદિર, રામેશ્વર મંદિર, દુધેશ્વર મંદિર અને હરેક સનાતન ધર્મના બધા આપણા ભાવિ ભક્તજનો ખૂબ ઉલ્લાસથી અને ઉજવણી રૂપે આજે મહાશિવરાત્રીનો સવારથી એટલા ભીડ જામી છે કે આજે રાપરમાં સનાતન ધર્મ જાગૃત થયો એવું લાગે છે। સાથે આ જાગેશ્વર મંદિરે કે પૌરાણિક મંદિર છે, બહુ વર્ષો જૂનું છે। એવી જ રીતે નાગેશ્વર મંદિર મોટાસર તળાવ પાસે, એવી જ રીતે તાલુકામાં જોઈએ તો બેલા બિલેશ્વર મંદિર, નાગતર અને હરેક જગ્યાએ ગામો ગામ આજે શિવ ભક્તો ખરેખર હર્ષ ઉલ્લાસથી આજે શિવરાત્રી, મહાશિવરાત્રીની ઉજવણી કરી રહી છે। આજનો દિવસ એ સનાતન ધર્મ માટે મહાન દિવસ છે, કારણ કે આ દિવસે જ્યારે વિષ્ણુ અને બ્રહ્માજી જે ઝઘડો થયો અને એમાંથી જે વચ્ચે જે લિંગ સ્વરૂપે જ્યારે ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા તે દિવસથી આ દિવસ સુધી આ 13મી દિવસનો મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે અને બધા હિન્દુના તમામ સનાતન ધર્મના લોકો આ મંદિર દુધેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં જે પ્રાચીન છે એ પ્રાચીન મંદિરમાં અહીંયા પગે લાગવા આવે। થેન્ક યુ। આજે મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે? આજે શિવ ભક્તો દ્વારા રુદ્રી, મહાઅભિષેક, બિલીપત્ર, જળ, દૂધ વગેરેનો અભિષેક કરી અને મહાદેવને રીઝવવામાં આવે છે। સૌથી પ્રથમ તો આપના માધ્યમથી રાપર શહેરના સૌ નગરજનોને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે નાગેશ્વર મંદિરમાં તે ઉભા છીએ। નાગેશ્વર મંદિરનો ઇતિહાસ એટલે કે અહીં તેને નાગાબાઓ જમાત આવી હતી અને એક જ રાતની અંદર આપણી પાછળ જે નગાસર તળાવ છે એ એક જ રાતની અંદર ખોદ્યું હતું અને આ નાગેશ્વર મંદિરની સ્થાપના અહીંયા કને કરેલ હતી। એટલે આ નાગેશ્વર પૌરાણિક મંદિર છે
ને આજ મહાશિવરાત્રીના પાવન દિવસે સ્વયંભૂ લોકો આજ મંદિરમાં ઉમટી રહ્યા છે, પૂજા પાઠ કરી રહ્યા છે અને હર હર ભોલેના નાદ સાથે નાગેશ્વર મંદિર ગાજી ઉઠ્યું છે.